ચલો હવે આપણે ઉદાહરણ નંબર 29 કરવાના છીએ ગાઈસ. ઉદાહરણ નંબર 29. ચલો ઉદાહરણ નંબર 29 છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જ્યારે બોર્ડ વાળાને એમ થાય કે અઘરો દાખલો પૂછ્યો છે ત્યારે 29મો દાખલો પૂછી રાખે છે. શું છે દાખલો સમજવાની એકવાર કોશિશ કરો. ચાંદની અને નિહા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/16 ના રોજના તેમનું પાકું સરવૈયું તમને નીચે મુજબ આપ્યું છે. દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી કરીએ છીએ ગાઈસ? મૂડી લખીને. તો ચલો મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લાવ્યા. ચાંદનીના છે 1 લાખ રૂપિયા, નિહારના છે 80,000. બીજું આપણે સામે જોઈશું રોકડ અને બેંકની બાકી. તો બેંકની બાકી કેટલી છે ગાઈસ? 56,000 રૂપિયા. અહીંયા લખીએ ગાઈસ બાકી આગળ લાવ્યા 56,000. ક્લિયર એવરીવન બધાને? આગળ પાયલને તારીખ 1/4/2016 થી નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પહેલું, પાયલ પાઘડીના રૂપિયા 20,000 રોકડા લઈ આવશે. તો ચલો 20,000 તો રોકડા લઈ આવે, પણ જ્યારે આપણે પ્રવેશનો દાખલો કરતા હોય ત્યારે વર્કિંગ નોટ નંબર 1 હંમેશા કરી જ નાખવાની. કયું? લખો વર્કિંગ નોટ નંબર 1 ત્યાગનું પ્રમાણ. ચાંદની અને નિહાર આપ્યા છે તમને. ચાંદની, નિહાર એન્ડ પાયલ. એનો તમને જૂનો ભાગ આપ્યો છે. કેટલો આપ્યો છે? 3/2. એટલે 3 ને 2 5 છેદમાં 5 5. નવો ભાગ આપ્યો છે કેટલો? 2/2/1. 2 ને 2 4 ને 1 5 5 5. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગ બરાબર શું થાય ફ્રેન્ડ્સ? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચાંદની જુઓ છીએ, ચાંદની. તો ચાંદનીનો જૂનો ભાગ કેટલો છે? નવો ભાગ કેટલો છે? તો 1/5 પ્લસ માં જવાબ આવ્યો. શું કહેશું આને આપણે ગાઈસ? ત્યાગ. સમજાણું બધાને એવરીવન? એના પછી આવે છે નિહાર. નિહાર, નિહાર નો જૂનો ભાગ કેટલો છે? નવો ભાગ 0. તો એનો મતલબ એવો થયો કે અહીં માત્ર ચાંદનીનો જ ત્યાગ છે. અહીં માત્ર ચાંદનીનો જ ત્યાગ છે. એટલે કે જે પણ કોઈ ત્યાગ કરે છે એ માત્ર ને માત્ર કોણ કરે છે ફ્રેન્ડ્સ? ચાંદની જ કરે છે. એટલે કે પાઘડીના રૂપિયા જેટલા પણ છે એ બધા કોને દઈ દેશું આપણે? માત્ર ને માત્ર ચાંદનીને. ચલો શું કે છે હવે આગળ? પહેલો વાળો જોઈએ કે પાયલ પાઘડીના 20,000 રૂપિયા રોકડા લઈ આવશે. તો પાઘડીના 20,000 રૂપિયા રોકડા લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર. ચલો રોકડ અને બેંકમાં ઉધાર કરો 20,000 રૂપિયા. સામેના ખાતાનું નામ શેના છે? તો કે ભાઈ પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે આ 20,000 રૂપિયા આપણે કોને દઈ દેવા પડશે ફ્રેન્ડ્સ? ચાંદનીને. કારણ કે ચાંદની એક ત્યાગ કર્યો હતો ને. તો અહીંયા લખી નાખીએ 20,000 રૂપિયા. સામેના ખાતાનું નામ પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 20,000 રૂપિયા. ક્લિયર બધાને એવરીવન? કન્ફર્મ છે? ઓકે આગળ. બીજો ઓલું કે છે કે સકમન લેણાના જોગવાઈની જરૂરી નથી. એટલે કે સકમન લેણાના એટલે ઘાલખાદ અનામત એની આપણે કઈ હવે જરૂર છે નહીં. ગઈકાલે દાખલો કર્યો હતો. તો એનો મતલબ કે કોઈ દેવાદાર આપણે બૂચ મારવાનું નથી. આ 80,000 ના દેવાદારો છે એમને લખી નાખીએ મિલકત લેણા બાજુ. દેવાદારો કેટલાના છે? 80,000. સગમન લેણા અનામત એટલે કે ઘાલખાદ અનામતની આપણને જરૂર ન હોય 4,000 રૂપિયાની, તો આપણને ફાયદો થઈ જાય. અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરી દેવાનું હોય ફ્રેન્ડ્સ? જમા કરી દેવાનું હોય.
4,000 રૂપિયા ઘાલખાત અનામત ખાતે. 4,000 રૂપિયા ઘાલખાત અનામત ખાતે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ યંત્રોની કિંમતમાં 10% શું કરવાનું છે? ઘટાડો. ચલો યંત્રો કેટલાના આપ્યા છે? 25,000. લખો મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં યંત્રો 25,000 માઇનસ ઘસારો 10% કરો એટલે કેટલા થાય ગાઈસ? 12 કાઢો કેટલા? 22,500. યંત્રોની કિંમત તમે લોકો 2500 રૂપિયા ઘટાડો છો તો તમને શું થાય? નુકસાન. અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 2500 રૂપિયા યંત્રો પર ઘસારા ખાતે. યંત્રો પર ઘસારા ખાતે કેટલા રૂપિયા માય ડિયર ફ્રેન્ડ્સ? 2500 રૂપિયા. આગળ મકાનની બજાર કિંમત 1,00,000 રૂપિયા છે. શોજી મકાન કેટલાનું આપ્યું છે? 60,000 નું. લખો ચલો મિલકત લેણા બાજુ મકાન 60,000. એની કિંમત કેટલી નક્કી થઈ છે ગાઈસ? 1,00,000. એટલે એની કિંમતમાં શું થશે? વધારો 40,000 નો એટલે 12 કાઢો 1,00,000 રૂપિયા. મકાનની કિંમત 40,000 રૂપિયા વધે તમને ફાયદો થાય અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 40,000 રૂપિયા મકાન ખાતે. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ રોકાણોની બજાર કિંમત 98,500 રૂપિયા છે. જો જે રોકાણો આપ્યા છે કેટલાના? 90,000 ના. લખો ચલો મિલકત લેણા બાજુ એની કિંમત કેટલી નક્કી થઈ? 98,500. એટલે એની કિંમતમાં આપણે શું કરવાનું છે ગાઈસ? વધારો 8,500 નો એટલે 12 કાઢો 98,500. રોકાણોની કિંમત 8,500 રૂપિયા વધે છે તો આપણને શું થાય ગાઈસ? ફાયદો. અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાને શું કરી દેવાનું? જમા બાજુ 8,500 રૂપિયા સામેના ખાતાનું નામ રોકાણો ખાતે. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, કન્ફર્મ. આગળ પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી લઈ આવશે. એટલે હવે જો પાયલે કેટલી મૂડી લઈ આવી કીધું નથી, પણ એમ કીધું કે નવી પેઢીમાં જે મૂડી આવે એટલે કે આખરની જે મૂડી આવે એના 20% કોણ લઈ આવશે? પાયલ લઈ આવશે. એટલે છેલ્લે આપણે ગઈકાલે કર્યો તો અર્પિતા જેવો કે છેલ્લે ટૂંકમાં ગઈકાલે સી કર્યો તો ઉદાહરણ વાળો કે સી છે જે આખરની મૂડી આવતી હતી એના પ્રમાણસર લઈ આવતો હતો. અહીંયા એમ છે કે આખરની જે મૂડી આવશે એના કેટલા ટકા લઈ આવશે? 20%. નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1. એ તો આપણે ત્યાગ માટે કરી લીધું છે ઓલરેડી. ચાંદની અને નિહાર તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. એટલે પેલું કામ એ કહ્યું કે પાયલ આ બેની જે ચાંદની અને નિહારની આખરની મૂડી આવે ને એના 20% પાયલ લઈ આવશે. એ થઈ ગયું. પછી એને હું કહ્યું કે ભાઈ આપણી બેની જે આખરની મૂડી આવે છે એ હવે એક કામ કરીએ, આપણે બે શું કરીએ? આપણા સંબંધિત નફા નુકસાનના નવા પ્રમાણમાં. એટલે ચાંદની અને નિહારનું સંબંધિત નફા નુકસાનનું પ્રમાણ કયું છે? 2:2. એ બે વચ્ચે જ. તો અહીંયા બેની જે આખરની મૂડી આવે ને એ 1:1 વચ્ચે વેચી દેવાની. 2:2 એટલે સરખા છે એટલે 1:1 માં વેચી દેવાની. સમજાણું? આ કરવાનું છે. પણ આ આખો ટોપિક છે, આ ટોપિક અને આ ટોપિક એ ક્યારે થશે? આપણે જ્યારે ક્લોઝ કરશું એકાઉન્ટ્સ ને ત્યારે થશે. સમજાઈ ગયું બધાને? ઓકે. બાકીની બધી વસ્તુ છે જોતા જઈએ. લેણદારો 64,000. ચલો લેણદારો લખી નાખો મૂડી દેવા બાજુ. એના પછી સામાન્ય અનામત 12,000 કોને આપી દેવાની? જૂના ભાગીદારોને આપી દો ગાઈસ. જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ લખો સામાન્ય અનામત ખાતે 12,000 ને વેચો જોઈએ 3:2 માં 7200
48. ચલો એના પછી રોકાણ વધઘટ ન એને પણ વેચી દેશું ભાગીદારો વચ્ચે. રોકાણ 3/2 માં વેચો કેટલો થશે? 26. ચલો આવડું એવરીવન. એના પછી કારીગર નફા ભાગ ભંડોળ 45,000 છે. એ ક્યાં લખશું? મૂડી દેવા બાજુ લખો કારીગર નફા ભાગ ભંડોળ કેટલા રૂપિયા છે ગાઈસ? 45,000. ના ઓકે એવરીવન. એના પછી આગળ એ તો ધંધાનું દેવું જ છે એટલે અહીંયા એમ નામ મૂકી દીધું મેં, બરોબર. સામે બેંક લખાઈ ગઈ, દેવાદાર રોકાણો મકાન યંત્ર બધું થઈ ગયું છે. ચલો બંધ કરીએ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું. જમા બાજુનો ટોટલ વધારે છે એવરીવન 52,000. 52,500 અહીંયા લખું. 50,000 અહીંયા બચે છે. આ જે 50,000 બચે એને આપણે લોકો શું કહીએ ગાઈસ? નફો. જૂના ભાગીદારો વચ્ચે વેચવાનું ચાંદની અને નિહાર. કેટલા પ્રમાણ? 3/2 કરો એટલે 30,000. ત્યાં ઉધાર કર્યો તો મૂડી ખાતે શું કરી દેવાનું ગાઈસ? જમા. હવે અહીંથી આગળ નો બતાવ. પુનઃ મૂલ્યાંકન ખાતે 30,000 ને 20,000. બસ અહીંયા સ્ટોપ થઈ જાય. હવે આ ખાતું અત્યારે બંધ નહીં થાય. ક્યારે બંધ થશે? તો કે એક તો કે પાયેલી મૂડી મળશે. બીજું આ બેની જે આખરની મૂડી છે એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશું પછી, અને નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશું તો રૂપિયા વધઘટ થશે. અને જેટલા પણ રૂપિયા વધઘટ થાય એ કીધું નથી, પણ એ રૂપિયાનો હવાલો ક્યાં દેવો પડશે? રોકડ અથવા બેંક ખાતે. તો સૌથી પહેલા આપણે શું કરીએ? વર્કિંગ નોટ નંબર 2. પાયલના ભાગની મૂડી. ચાંદની, નિહાર, કુલ. જો તો જમા બાજુનો સરવાળો કેટલો છે ચાંદનીનો? નહીં, આખાનો સરવાળો 1, 1, 20, 1, 27, 1, 30 ને 30, 1, 60, 1,60,800. 1,60,800. નિહાનો ટોટલ 1 લાખ હોય ની 80,000 અહીંયા 20 અહીંયા એટલે 1 લાખ 1,07,200. હા 1,07,200. ચલો ઉધાર બાજુમાં કઈ છે નહીં, બાકીને હું માઇનસ કરી દે ગાઈસ. કરો જે 1,60,800 પ્લસ 1,07,200 2,68,000. હવે આ કુલ મૂડી જે આવી 2,68,000 એના 20% પાયલ મૂડી લઈ આવશે. પાયલની મૂડી તો કે 2,68,000 એના કેટલા ટકા ગાઈસ? 20 એટલે કેટલા? 53,600 રૂપિયા. એટલે 53,600 રૂપિયા છે એ પાયલ મૂડી તરીકે રોકડા લઈ આવશે. બરોબર છે ગાઈસ? થઈ ગયું? પાયલ મૂડી તરીકે 53,600 રૂપિયા રોકડા લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર, એટલે કે રોકડ અને બેંકમાં ઉધાર બાજુ લખો 53,600 રૂપિયા. સામેના ખાતાનું નામ પાયલના મૂડી ખાતે થયું. અહીંયા ઉધાર તો પાયલના મૂડી ખાતે શું કરી દેવાનું? જમા 53,600. સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતે. આટલું ક્લિયર બધાને?
હવેનો ઓલો જે હવાલો છે કે પાયલ, ચાંદની અને નિહાર પોતાની જે કુલ મૂડી છે, પોતાની કુલ મૂડી કેટલી હતી? 2,68,000 એ સંબંધિત નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો લખો વર્કિંગ નોટ નંબર 3. ચાંદની અને નિહારની વાત કરો પછી 2 મિનિટ. ચલો હવે આપણે જોઈએ કે ચાંદની અને નિહારની આખરની મૂડી કઈ રીતના આપણે કરશું ગાઈસ. તો જુઓ એની કુલ મૂડી આખરની કેટલી હતી? 2,68,000. એટલે હું અહીંયા 2,68,000 લખી દઉં. એ બે શું કીધું? સંબંધિત નવું પ્રમાણ. તો બે નો સંબંધિત નવું પ્રમાણ કેટલું છે? સંબંધિત નવું પ્રમાણ 2:2 છે. આ બે વચ્ચે છે. 2:2 એટલે કે 1:1 કઈ કરે છે. તો આ 2,68,000 ને 2:2 માં અથવા તો 1:1 માં વેચો તો ચાંદનીના કેટલા આવે? 1,34,000 અને આના પર કેટલા આવે? 1,34,000. એટલે કે ચાંદનીની આખરની મૂડી થાય 1,34,000 અને નિહારની પણ આખરની મૂડી કેટલી થશે ગાઈસ? 1,34,000. ક્લિયર બધાને એવરીવન? ચાલો તો આપણે લખશું બાકી આગળ લઈ ગયા. આની એવી 1,34,000 અને આની પણ એવી 1,00,000 ને હવે જો આમાં કઈ વધઘટ થશે ગાઈસ આ 1,34,000 રાખવામાં તો એ હવાલો અહીંયા કીધું નથી પણ આપણે ક્યાં દેશું? રોકડ અથવા બેંક ખાતે. જો ગયા વખતે કીધું કે ચાલુ ખાતે દેજો એટલે ચાલુ ખાતે દેવું હશે તો એ કહેશે અને ન કહે તો એ હવાલો ક્યાંથી દેવાનો? રોકડ અથવા બેંક ખાતામાં. તો ચાલો કરીએ. કરો છીએ જમા બાજુનું ટોટલ એના 1,60,800 આવ્યા હતા ને તો ચલો ઈ વધારે છે આ વખતે બરોબર ને? તો લખી નાખીએ 1,60,800 1,60,800 એમાંથી 34,000 જવા દો 6,800 બચે. આ જે 6,800 બચે છે એનો હવાલો આપણે ક્યાં દેશું? રોકડ અથવા બેંક ખાતે. અહીંયા ઉધાર તો રોકડ અને બેંકમાં શું કરી દેવાનું ગાઈસ? જમા 26,800 રૂપિયા સામેના ખાતાનું નામ ચાંદનીના મૂડી ખાતે. ક્લિયર? એના પછી નિહારનો કરો તો નિહારનો જો જમા બાજુનો ટોટલ આપણે કર્યો તો ઓછો આવતો હતો કંઈક 1,07,200 આવતો હતો અને ઉધાર બાજુનો ટોટલ કેટલો છે? 1,34,000. તો ઉધાર બાજુનો ટોટલ બંને બાજુ મૂકી દઈએ 1,34,000 એમાંથી 1,07,200 માઇનસ કરો એટલે એના પણ 26,800 જ આવશે. આવ્યા? એનો હવાલો પણ ક્યાં દેશું ગાઈસ? રોકડ અથવા બેંક ખાતે. કર્યું? ક્યાં જમા? તો અહીંયા શું કરી દેવાનું એવરીવન? ઉધાર 26,800 કોણ છે? નિહારના કરો છીએ ટોટલ. ચલો ઉધાર બાજુનો ટોટલ કરો 1,00,000 અહીંયા લખીએ 1,56,400 એમાંથી 26,800 ને માઇનસ કરી દો 1,29,600. અહીંયા શું લખવાનું? બાકી આગળ લઈ ગયા 1,29,600. ક્લિયર બધાને? ચલો રોકડ અને બેંક આપણે ક્યાં લખશું? મિલકત લેણા બાજુ 1,29,600. ક્લિયર? મૂડી લખશું મૂડી દેવા બાજુ ચાંદની, નિહાર, પાયલ. ચાંદનીની આખરની મૂડી હતી 1,34,000 નિહારની પણ હતી 1,34,000 અને પાયલની 53,600 હતી ને 53,600 બરોબર. હાલો બધાનો ટોટલ મારો 4,30,000 આ સાઈડ નો આવડું બધાને એવરીવન સમજાણું?
કન્ફર્મ 100% આવડ્યું ને? ઓકે, જય દ્વારિકા.